શ્રીજી ફૂડ. હું છું મનીષા ઠક્કર. આજે આપણે ફક્ત 5 જ મિનિટમાં એકદમ ટેસ્ટી અને મસાલેદાર ગાંઠિયાનું શાક કેવી રીતે બનાવવું એ જોઈશું. તો ચાલો આને બનાવવાનું શરૂ કરીએ. શાક બનાવવા માટે સૌથી પહેલાં કઢાઈમાં કે ફ્રાય પેનમાં 3 ચમચી જેટલું તેલ ગરમ થવા માટે મૂકવાનું. તેલ ગરમ થઈ જાય એટલે આમાં થોડી રાઈ ઉમેરવાની, પછી આમાં થોડું જીરું ઉમેરવાનું, પછી આમાં લીલા મરચાં ઉમેરવાના, 1 કપ પાણી ઉમેરી દેવાનું. પાણીમાં જ આપણે બધા મસાલા કરી દેવાના. તો સૌથી પહેલાં પાણીના ભાગનું મીઠું ઉમેરવાનું, કેમ કે ગાંઠિયામાં ઓલરેડી મીઠું હોય એટલે આપણે મીઠું પાણીના ભાગનું જ ઉમેરવાનું. પછી અડધી ચમચીથી પણ ઓછી હળદર ઉમેરવાની. આની સાથે જ અડધી ચમચી જેટલું ધાણા જીરું અને 1 ચમચી લાલ મરચું ઉમેરવાનું છે. ગાંઠિયાનું શાક જો તમે થોડું તીખું બનાવશો તો એ ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે, પણ મરચું તમારા ઘરમાં જેવું ખવાતું હોય એ પ્રમાણે તમે ઓછું વધતું કરી શકો. પહેલાં આપણે મસાલાને એકવાર મિક્સ કરી દેવાના છે. પછી ગેસ હાઈ ફ્લેમ પર કરીને આમાં 3 ચમચી ફેટેલું દહીં ઉમેરવાનું અને હાઈ ફ્લેમ ઉપર જ આને હલાવતા રહેવાનું છે. પાણી ફરીથી ઉકળવા લાગે ત્યાં સુધી આપણે આને હલાવવાનું. પછી 1 વાટકી જે તૈયાર ગાંઠિયા આવે છે એ ઉમેરવાના. ગાંઠિયા ઉમેરીને શાકને આપણે 2 મિનિટ માટે કૂક કરવાનું છે. તમારે જો લાઈવ ગાંઠિયાનું શાક બનાવવું હોય તો એ પણ મેં ચેનલ ઉપર બતાવેલું છે. ગેસ ધીમો નથી કરવાનો, હાઈ ફ્લેમ ઉપર જ આને કૂક કરવાનું છે. 2 મિનિટ પછી તમે જોશો કે ગાંઠિયા આ રીતે ફૂલી ગયા હશે. સાથે જ આમાંથી તેલ પણ તમને અલગ થયેલું દેખાશે. છેલ્લે આમાં થોડી સમારેલી કોથમીર ઉમેરી દેવાની. આ રીતે બનાવેલું ગાંઠિયાનું શાક ખૂબ જ ટેસ્ટી લાગતું હોય છે. સાથે જ ખૂબ જ ફટાફટ બની જાય છે. તો જ્યારે ઘરમાં કોઈ શાક ના હોય કે બાળકોને કોઈ શાક ના ભાવતું હોય ત્યારે તમે ફટાફટ આ શાક બનાવીને આપી શકો છો. તો તમે ક્યારેય પણ આ રીતે ગાંઠિયાનું શાક નથી બનાવ્યું તો એકવાર બનાવીને જરૂર ટ્રાય કરજો. તો હવે આ ગરમા ગરમ શાકને આપણે એક સર્વિંગ પ્લેટમાં લઈ લઈશું.